नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। हर हर महादेव। तो आज આવી ગયા છે આપણે ધીંગેશ્વર મહાદેવ મોટા દડવાના સાનિધ્યમાં। મોટા દડવા એટલે આમ તો મારું ગામ છે, વતન છે, અને અહીંયા આવવાનું કારણ ખાસ છે કે અહીંયા આયોજન થયેલ જે શિવ મહાપુરાણ કથા છે એટલા માટે ખાસ હું આવી છું આજે। અને તારીખ 7/4/2024 થી 15/4/2024 શ્રી ગિરિબાપુની શિવ કથાનું આયોજન આપણે મોટા દડવા ગામને આંગણે થયેલું છે। અને શ્રી ધીંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સૌ પ્રથમ તો આપણે મંદિરમાં જઈએ, દર્શન કરી લઈએ શંકર ભગવાનના, અને પછી આગળ જઈએ આપણે કથા સ્થળે। તો ચાલો, હર હર મહાદેવ। બહુ જ જૂનું મંદિર છે અહીંયા અમારે ગામનું, અને બહુ મહિમા છે આનો ધીંગેશ્વર મહાદેવનો। મંદિરના પ્રાંગણમાં જ ખૂબ સુંદર રંગોળી બનાવેલી છે આપણે। જય શ્રી ધીંગેશ્વર મહાદેવ। કેમ કે વહેલી સવાર છે એટલે થોડાક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા છે। શિવશંકર મહારાજ કી જય। હર હર મહાદેવ। લેતી આવજે। હર હર મહાદેવ। તો કેમ કે વહેલી સવાર છે એટલે સવારમાં બધા એમ તો શિવ ભક્તો બધા મંદિરે દર્શન કરવા માટે આવતા હોય। વડીલો તો વહેલા આવી ગયા છે બધા મંદિરે। ધીમે ધીમે હવે માણસો આવતા જાય છે અને દર્શન કરીને લોકો કથા સ્થળે જાય છે। અહીંયા તમે બેનર જોઈ શકો છો, શ્રી ગિરિબાપુના મુખેથી આપણે શિવ કથાનું રસપાન કરવાનું છે। કથા ચાલુ થઈ ગઈ છે, જોકે ત્રીજો દિવસ છે હું આવી છું એને। જે શિવ મંદિરના આંગણે આપણે શિવ કથાનું આયોજન થયું છે એમના નિર્માણમાં જેમનો બહુ ફાળો છે, જેમનો ખાસ મહત્વ છે આ શિવ મંદિરમાં, સંત શ્રી આનંદદાસ બાપુ જે ખાસ ગૌ પ્રેમી હતા। અહીંયા આપણે એમની મૂર્તિ જોઈ દર્શન કરીને લાવો લઈએ, ધન્ય થઈએ। અને સવારનો પોર છે એટલે એમ કે હનુમાનજીનું મંદિર છે, આપણે શંકર દાદા હોય ને હનુમાન દાદા ન હોય એવું ના જ બને। પાછળ અહીંયા આપણે ગૌશાળાની બહુ સરસ વ્યવસ્થા છે, પણ આપણે ત્યાં પછી જઈશું હવે, કેમ કે જવું છે કથા સ્થળે એટલા માટે। કથા સ્થાને આવી ગયા છીએ અને આમ જોવો તમે, ખૂબ સુંદર આપને ગેટ દેખાય છે, પ્રવેશ દ્વાર। જો કે મહાદેવની કથા હોય અને આયોજનમાં કઈ કમી ન જ હોય એ આપણે જાણી શકીએ। અહીંયા શરૂઆતમાં જ આપણે ચા પાણીની સ્ટોલની વ્યવસ્થા છે, જે પાણીના માટલાની વ્યવસ્થા કરેલી છે।
પીવા પાણી દેવા માટેના ઠંડા પાણીના, અને આ બાજુ આપણે ગરમા ગરમ ચા ની વ્યવસ્થા છે. દાદા બેસી ગયા છે સેવા કાર્યમાં. ચાલો, હર હર મહાદેવ. અહીંયા આપણે વડીલો ને ડાયરો બેસી ગયો છે બધાય સવારમાં ગોષ્ઠી કરવા માટે. ગામડામાં આપણે જે સિસ્ટમ હોય એ રીતે. તો ભોળાનાથના પ્રાંગણમાં આપણે આવી ગયા છીએ શિવકથાના. અને અમારે ગામની જે મારે કાકીયું ભાભુ ફયું જે બધા થતા હોય સેવામાં છે અત્યારે. તમે જો બધાનો યુનિફોર્મ કોડ છે અને મસ્ત સેલા પહેરી લીધા છે બધા. સવારમાં આવી ગયા છે વેલા વેલા. હમણાં જ બધું કામકાજ મૂકીને આવી જાય છે કેમ કે શિવકથાનો ઉત્સાહ જ એટલો છે. ચલો, હર હર મહાદેવ. તો ચાલો આપણે જઈએ અંદર. આપણે આવી ગયા છીએ શિવકથાનો જે મંડપ છે પ્રવેશ દ્વારમાં જ. અને આપણે શિવકથાનો લાભ લેવાનો છે. પેલા અંદરની વ્યવસ્થા શું છે એ જોઈ લઈએ કેમ કે જે શિવકથા શરૂ થવાની વાર છે તો જે માણસો એટલા બધા આવ્યા નથી. તો અંદર જે બહુ સુંદર આયોજન કરેલું છે આપણે જોઈ લઈએ. શરૂઆતમાં જ આપણે ભોળાનાથની સુંદર અહીંયા શું કહેવાય એનું તૈયાર કરેલું વસ્ટરી તૈયાર કર્યું છે. હર હર મહાદેવ. અને અહીંયા આપણે ગોરદાદા બેસી ગયા છે ત્રિપુંડ કરવા માટે. અને અહીંયા જ આપણે શરૂઆતમાં જ પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરીએ ને એટલે સુંદર ભોળાનાથની પ્રતિમા રાખી છે. ભોળાનાથ હોય અને કાનુડો ન હોય એવું તો સ્વાભાવિક વાત છે, ન જ બને. એટલે કાનુડાની સુંદર પ્રતિમા રાખી છે. ગણપતિ દાદાની પ્રતિમા રાખી છે. અને કેમ કે આનંદાસ બાપુ છે એ ગૌપ્રેમી હતા એટલે ગાયના સ્ટ્રક્ચર બે સાઈડ મૂક્યા છે ખાસ. અને આપણે તમે જોવો અહીંયા આપણે ભાવિક જે સેવા ભાવી મહિલાઓ છે બધા આવી ગયા છે વેલા વેલા કેમ કે સેવા કરવા માટેનો ઉત્સાહ જ છે. અને આમ તો મારા ગામની વાત કરું ને તો ગામના લોકોમાં શિવકથાને લઈને એટલો ઉત્સાહ હતો કે લગભગ છેલ્લા 2 મહિના થયા સતત આ શિવકથા માટે બધા એટલી મહેનત કરી રહ્યા છે. ગામના અંદર બતાવું ને આ મારું ફ્રેન્ડ ગ્રુપ છે. તમે જો રંગોળી સ્પેશિયલ હો. હમણાં આપણે એમની રંગોળી જોઈશું. 9 દિવસની રંગોળી બતાવીશ બધાને. પણ આજે આપણે એમણે કેવી રંગોળી બનાવી છે હું તમને બતાવું. ખાસ રંગોળી સ્પેશિયલ છે, જોઈ લેજો. તમારે કોઈને ઓર્ડર દેવા હોય ને તોય આવશે બધા રંગોળી બનાવવા માટે. અને આ મારી ફ્રેન્ડ છે મારી સાથે જ ભણતી સ્કૂલ ટાઈમમાં. ચાલો, તો આપણે અત્યારે કથા મંડપમાં પહોંચી ગયા છીએ. અને હવેના સમયમાં તો વિચાર કરો આ શિવની કૃપાથી આપણે કથા સાંભળવાનું કેટલું સારું છે કે ગરમી કોઈ ભાવિક ભક્તોને લાગે નહીં. આપણે જે કથા પ્રેમી હોય એને ગરમી ન લાગે એ માટે આપણે અહીંયા ઉપર ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થા કરેલી છે મસ્ત. ધીમે ધીમે આપણે જે સભા સ્થળ છે જે ગેટ છે ત્યાં જાય છીએ. આપણે જો તમે આપણે સ્વયંસેવકો બધા ધીમે ધીમે એની જગ્યાએ ગોઠવવા માંડ્યા છે એમની સેવાનો લાભ આપવા માટે. હજી તો જો કે વહેલી સવાર હું આવી ગઈ છું એટલે કોઈ માણસો છે નહીં અહીંયા. ધીમે ધીમે સભા સ્થળે બધા આવવા માંડ્યા છે. સ્વયંસેવકો આપણે પેલા પહોંચી ગયા છે કારણ કે એમનું તો મીન્સ કે એમને વ્યવસ્થા કરવાનું કામકાજ હોય એટલે. અને ધીમે ધીમે આપણે મહિલાઓ આવવા માંડ્યા છે કેમ કે વહેલા આવી તો આગળ બેસવાનો મોકો મળે ને એ માટે ધીમે ધીમે માણસો આવવા માંડ્યા છે. શિવ સાનિધ્યમાં આવીને ખરેખર આમ આપણે એટલો આનંદ થાય ને કે વાત જ ન પૂછાય. સુંદર મજાનું સ્ટેજ બનાવ્યું છે આપણે. અને લાઈવ આ સપ્તાહનું પ્રસારણ તમે સદવિદ્યા ચેનલ ઉપર અને ગિરુ બાપુ ઓફિશિયલ ચેનલ ઉપર યુટ્યુબ ઉપર પણ જોઈ શકો છો. તો આપણે જઈએ છીએ અત્યારે સ્ટેજ ઉપર. ક્યારેક ભોળાનાથના સાનિધ્યમાં જવા મળે ને તો આનંદ થાય ખરેખર. તો અહીંયા મારું જે રંગોળી વાળું ગ્રુપ છે તમે જોઈ શકો છો. આજે સુંદર આપણે રંગોળી બનાવી છે. ભોળાનાથનું શિવલિંગ બનાવ્યું છે મસ્ત. અને રોજ નવી નવી રંગોળી બનાવે છે. હું એનો વિડીયો બી અલગથી મૂકીશ, તમે જોઈજો ખાસ. હર હર મહાદેવ.
આપણે જે રંગોળી વાળું ગ્રુપ છે આપણું, એમના આ લીડર છે, નામ શું છે તમારું? એન્જલબેન. તો આમ ગ્રુપના લીડર છે ને, છોકરીઓને પોતાના આમ દીકરીઓ કરી અને પછી સાથ લઈ અને રંગોળી બનાવવાનું કામકાજ કરે છે બધા. એટલે આમ ગણો ને કે ઉત્સાહ એટલો છે ને કે લોકોને આમ એકબીજા હારે એટલી મજા આવે છે. આમ ખરેખર આમ પરિવારનું ફંક્શન ન હોય કે, જોકે ગામનો ઉત્સવ એટલે પરિવારનું ફંક્શન જ કહેવાય, અને એ રીતનું છે સરસ. તો બધાનો આમ આપણે ખૂબ ખૂબ આભાર માનવો મને કે આવું સુંદર રોજ આવીને રંગોળી કરવી, સવારમાં વહેલા ઉઠીને ઘરના કામ છોડીને આવવાનું હોય, છોકરા નાના હોય, એટલે બધાના સહયોગથી આપણે જે સપ્તાહનું કામ છે એ બહુ સુંદર રીતે થઈ રહ્યું છે. હર હર મહાદેવ. તો તમે જોવો કે આપણે અહીંયા કેટલું મસ્ત સુંદર સ્ટેજ બનાવ્યું છે, અને સ્ટેજ બનાવવા માટે બહુ બધી યુવાનોએ મહેનત લીધી છે, ભાઈઓએ અહીંયા. અને ઊભું કરવામાં, આ બધું સ્ટ્રક્ચર ઊભું કરવામાં કમસે કમ 1 મહિના ઉપરનો ટાઈમ લાગ્યો હતો, કારણ કે ખેતરનું રેવલિંગ કર્યું ને પછી બધી વસ્તુ લઈ આવ્યા, બધું ગોઠવણી કરવું, ને એક તો આ તડકો. પણ કોઈને તડકો લાગતો નથી, કેમ કે લોકોમાં એટલો ઉત્સાહ છે સપ્તાહને લઈને કે ખરેખર બધાને મજા આવે છે. અહીંયા જ આપણે રુદ્રાક્ષની માળા ને બીજી ઘણી બધી રિલેટેડ વસ્તુ છે. અહીંયા તમે આ ફોટોમાં જોઈ શકો છો કે કયો રુદ્રાક્ષ ક્યાં ભગવાનને રિલેટેડ છે એ આપણે ફોટોમાં આપ્યું છે. અને અલગ અલગ રુદ્રાક્ષની માળા પણ અહીંયા છે. અહીં આપણે સુંદર મજાનું નાનું નગારું છે આરતી માટેનું. અહીંયા ગિરિબાપુને જે રિલેટેડ ધૂન કીર્તનની ને સકારાત્મક સૂત્રોના જે પુસ્તકો છે, શિવ મહાપુરાણ છે, એ બધું અહીંયા અવેલેબલ છે, જે લોકોને અહીંયાથી પરચેસ કરવું હોય એ માટે. અહીંયા બીજી ધાર્મિક પુસ્તકો પણ અહીંયા છે, નાના બાળકો માટેના પુસ્તકો છે, બીજા અલગ અલગ ધાર્મિક પુસ્તકો પણ છે. ચૈત્ર મહિનો બેસી ગયો છે એટલે ઓખાહરણ પણ છે અહીંયા વાંચવા માટેનું, કેમ કે આપણે ત્યાં ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનું ખાસ મહાત્મ્ય હોય. ધીમે ધીમે હવે ભાવિક ભક્તો આવવા માંડ્યા છે કથા શ્રવણ કરવા માટે. અને અહીંયા જ આપણે, કેમ કે ડોમ બહુ મોટો છે તો બધાને ગિરિબાપુ ન દેખાય, સ્ટેજ ન દેખાય, તો એ માટે વચ્ચે 4 આપણે સ્ક્રીન પણ LED ફિટ કરેલી છે, જેથી કરીને લોકો નજીકથી સ્ટેજને નિહાળી શકે અને કથા વાર્તાનો લાભ લઈ શકે.
जय महाकाली। અત્યારે આવી ગઈ છું હું, કેમ કે કથા ચાલુ છે પણ હું આવી હું થોડીક વાર રસોડા વિભાગમાં, કેમ કે જમવાની અને બધી 2 ટાઈમ પ્રસાદની મહાપ્રસાદની વ્યવસ્થા કરેલી છે. તો અત્યારે રસોઈ વહેલી જ બનવા માંડી હોય તો અત્યારે બતાવું અહીંયા કેટલું મોટા ભાઈ રસોડાનું કામકાજ ચાલુ છે.
તો તમે જોવો આપણે લાકડા એકબીજા આમ લંબાવીને આપી દે છે, કેમ કે ચૂલું તમે જો કેવડી કેવડી બનાવી છે. અહીંયા જાજા માણસોની રસોઈ હોય એટલા માટે લાકડા લંબાવવાનું કામકાજ થાય છે. અને આ બાજુ છે આપણે લોટ બાંધવાનું કામકાજ ચાલુ છે. અહીંયા અને અહીંયા આપણે બને છે લાઈવ ગાંઠિયા. વીરપુર વાળા તરફથી આપણે ગાંઠિયા બનાવવાનું કામકાજ ચાલુ છે. નામ શું છે એમનું? પ્રશાંતભાઈ. ઓકે. અહીંયા આપણે શું બનાવ્યું છે? હલવો લચકો બનાવ્યો છે આજે. અહીંયા રોટલી નું કામકાજ ચાલુ છે. આપણે ચૂલ જોવો તમે કેવડી બનાવી. પેલા હે ને, હવે તો જો કે ગેસ ને એવું બધું આવી ગયું છે, આ રેડીમેડ સિલિન્ડર એટલે ન બનાવે ને. પેલા સમયમાં તો મેરેજ પ્રસંગે છે ને પેલા ચૂલ ખોદવામાં આવતી ને એ બધી તૈયારી બહુ કરતા અગાઉથી. હવે તો ગેસ આવી ગયા ને બાટલા ને બધું, એટલે હવે કઈ એવું ચૂલ ખોદવાનું ને એવું કામકાજ કરતા નથી. પેલા અમારા ઘરે ખુદ બનાવતા, મને યાદ છે ચૂલ ખોદવાનું ને એવું કામકાજ કરતા. કેટલી સ્પીડે બધું કામ થાય છે. અહીંયા રોટલી ચોપડવાનું કામકાજ થાય છે.
મહાદેવ.